આજે આ વિડીયોમાં 12 જ્યોતિર્લિંગનું મહત્ત્વ સાંભળશું। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ મહિનામાં જ્યોતિર્લિંગ પૂજાનું ખૂબ મહત્ત્વ છે। જ્યોતિર્લિંગ એટલે કે જ્યોતિનું બિંદુ। ભગવાન શંકર આ પૃથ્વી ઉપર 12 સ્થળોએ સ્વયંભૂ પ્રગટ થયા છે। એ 12 સ્થળોને જ્યોતિર્લિંગની સંજ્ઞા આપવામાં આવી છે। આ 12 જ્યોતિર્લિંગના નામ છે સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, ઘોષમેશ્વર, રામેશ્વર અને બેધનાથ। આ 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા આ વિડીયોમાં સાંભળીએ, જે સાંભળવા માત્રથી આખો શ્રાવણ મહિનો ભગવાન શંકરની પૂજા અર્ચના અને ઉપવાસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, એ પહેલાં આપને વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ભોલેનાથ જરૂર લખજો। સૌ પ્રથમ સોમનાથમાં આવેલ સોમેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। જ્યોતિર્લિંગોમાં સોમનાથનું નામ સૌ પ્રથમ આવે છે। સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ સમયની આ કથા છે। દક્ષ પ્રજાપતિને 60 કન્યાઓ હતી, જેમાંની 27 કન્યાઓને ચંદ્રમા સાથે પરણાવી હતી। આ સર્વ કન્યાઓમાં રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી। આથી બીજી સ્ત્રીઓએ પિતાને ફરિયાદ કરી કે ચંદ્ર રોહિણીને વધારે ચાહે છે, અમને આદર સત્કાર આપતો નથી। આ જાણી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તું રોહિણી પ્રત્યે પક્ષપાત રાખી બીજી પત્નીઓને સમાન આદર આપતો નથી, માટે તને ક્ષયરોગ થાઓ। આપેલા શ્રાપને લીધે ચંદ્ર ક્ષયરોગી બની ગયો। એના ક્ષીણ થવાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો। એના નિવારણ માટે સર્વ દેવો અને મુનિઓ એકત્રિત થઈ ઇન્દ્રની આગેવાની લઈ બ્રહ્મા પાસે ગયા। બ્રહ્માજીએ શ્રાપના નિવારણ માટે કહ્યું કે તમે સર્વ મહાપવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈ મહામૃત્યુજય મંત્રનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરો અને શિવલિંગનું સ્થાપન કરી હંમેશા તપસ્યા કરો। આથી શિવજી તેના પર પ્રસન્ન થઈ ચંદ્રના ક્ષય રોગનું નિવારણ કરશે। ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવા અનુરોધ કરજો। ચંદ્રએ 6 માસ સુધી તપ કર્યું, તેથી શિવે પ્રસન્ન થઈ કહ્યું કે મહિનાના એક પક્ષમાં હંમેશા તારી કળા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે હંમેશા અભિવૃદ્ધિને પામતી રહેશે। આ રીતે ચંદ્રના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેનો ક્ષય મર્યાદિત કરી દીધો। દેવો અને ચંદ્રની પ્રાર્થના અનુસાર શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે આ પવિત્ર ક્ષેત્રમાં રહ્યા। ચંદ્ર અને રોહિણીએ જે શિવલિંગની પ્રતિષ્ઠા કરી આરાધના કરી હતી તે જ્યોતિર્લિંગ બની ગયું। ત્યાર પછી ભગવાન શિવ સોમેશ્વર કહેવાયા અને સોમનાથ તરીકે પ્રસિદ્ધિ પામ્યા। આ રીતે સોમેશ્વર લિંગનો પ્રાદુર્ભાવ થયો। જે મનુષ્ય શ્રી સોમનાથની ઉત્પત્તિની આ કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સર્વ અભિષ્ટ ફળને પ્રાપ્ત કરી સર્વ દુઃખથી મુક્ત થાય છે। આ હતું સોમનાથનું સોમેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા। હવે સાંભળશું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો મહિમા। કૈલાસમાંથી ભગવાન શંકર શા માટે શૈલ્ય ઉપર પધાર્યા તેની કથા આ પ્રમાણે છે। શિવજીના કહેવાથી કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા। કૈલાસમાં આવ્યા ત્યારે ગણપતિજીના વિવાહની વાત સાંભળી તેને બહુ ખેદ થયો અને રિસાઈને દક્ષિણમાં ક્રોચ પર્વત પર ચાલ્યા ગયા। પાર્વતીજી અતિ દુઃખી થયા। શંકરે કાર્તિકેય પાસે દેવર્ષિઓને મોકલ્યા, પરંતુ કુમાર આવ્યા નહીં। આખરે તેમને મનાવવા પાર્વતી અને શિવજી શૈલ પર્વત ઉપર ગયા। તેમને ખૂબ જ સમજાવ્યા, પરંતુ તેઓ શૈલ પર્વતથી 3 યોજન દૂર જતા રહ્યા। આથી શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરી શૈલ પર્વત પર જ રહ્યા। ભગવાન શંકરનું આ મલ્લિકાર્જુન નામક લિંગ શિવજીના 12 જ્યોતિર્લિંગોમાં બીજું ગણાય છે। તેનું પૂજન અર્ચન શ્રદ્ધા અને ભક્તિથી કરનારનું કલ્યાણ થાય છે। આ હતો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો મહિમા। હવે સાંભળીએ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા। ઉજ્જૈનની નગરી શિવજીને અત્યંત પ્રિય હતી।
શ્રી મહાકાલની નગરી ઉજ્જૈન અથવા તો ઉજ્જૈની અવંતિકા નામે જાણીતી છે. મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદીના તટ પર આવેલી આ ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે. પવિત્ર સાતપુરીઓમાં તેની ગણના થાય છે. અહીં શિવજીનું પ્રાગટ્ય ભયંકર હુંકાર સાથે થયેલું હોવાથી તે મહાકાલ કહેવાયા. જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા આ પ્રમાણે છે. આ નગરીમાં વૈદપ્રિય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આ અગ્નિહોત્રી બ્રાહ્મણ શિવ પૂજામાં તલ્લીન રહેતો. તેણે ભગવાન શંકરને પ્રસન્ન કરી 4 સુપુત્રો પ્રાપ્ત કર્યા હતા. દેવપ્રિય, પ્રિયમેઘા, સુવ્રત અને સુકૃત. એમના ભક્તિભાવને લીધે સમગ્ર અવંતી બ્રહ્મ તેજથી વ્યાપ્ર બની ગઈ હતી. એ સમયમાં દૂષણ નામનો દૈત્ય બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તેણે વેદ ધર્મો અને સ્મૃતિ ધર્મોનો ધ્વંસ કરી નાખ્યો હતો. તેની નજર હવે અવંતી નગરી પર હતી. આથી આ 4 પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગની પૂજા કરી. એ અરસામાં દૂષણ સૈન્ય સાથે આવ્યો. એ સમયે પાર્થિવ શિવલિંગના સ્થાને પ્રચંડ અવાજ સાથે એક ખાડો થઈ ગયો. આ ખાડામાંથી વિકટ રૂપધારી ભગવાન શંકર પ્રગટ થયા, જે મહાકાલ નામે પ્રસિદ્ધ થયા. શિવજીએ મહાકાલ સ્વરૂપે પ્રગટ થઈ દૂષણ દૈત્યનો સેના સહિત સંહાર કર્યો. આ ભગવાન શિવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નામથી ભૂતળ પર પ્રસિદ્ધ થયા. આ 3જું જ્યોતિર્લિંગ ગણાય છે. હવે સાંભળીએ શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા. શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીની વચ્ચે વિદ્યમાન છે. સર્વ પાપનો નાશ કરનાર શિવનું ઓમકારમાં જે 4થું જ્યોતિર્લિંગ છે તેનું પ્રાગટ્ય આ પ્રમાણે છે. એક સમયે દેવર્ષિ નારદ વિંધ્યાચલ પર્વત ઉપર ગયા. વિંધ્યાચલે નારદજીનું પૂજન કરી કહ્યું કે મારે ત્યાં સઘળું ઐશ્વર્ય છે, હું ઘણો જ સુખી છું. આ સાંભળી નારદે કહ્યું કે પરંતુ એક ખામી છે, તમારી ઊંચાઈ ઓછી છે. મેરુ પર્વત તમારા કરતાં ઘણો ઊંચો છે. આ સાંભળી વિંધ્યાચલે પાર્થિવ લિંગ બનાવી શંકરની આરાધના સાથે 6 મહિના તપ કર્યું. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે વિંધ્યાચલે કહ્યું કે મને જે ઈચ્છા થાય તે ઈચ્છાને સિદ્ધ કરનારી ઉત્તમ બુદ્ધિ આપો. ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું. આ સમયે દેવો તથા ઋષિમુનિઓએ ત્યાં આવી શંકરની પૂજા કરી. પછી પ્રાર્થના કરી કે હે ભગવાન શંકર, તમે હવે આ સ્થળે જ બિરાજમાન રહો. અહીં ઓમકારનું જે લિંગ એક હતું તે 2 પ્રકારે બની ગયું. એક પ્રણવ ઓમકારમાં રહ્યું અને બીજું ઓમકાર નામના સદાશિવ રૂપ થયું. એક ઓમકારેશ્વર નદી વચ્ચે માંધાતા ઉપર છે અને બીજું અમલેશ્વર નદીના દક્ષિણ કિનારા ઉપર છે. ઓમકારમાં 3 માત્રા છે. તેમજ આ પવિત્ર સ્થળે 3 દેવો સાથે રહ્યા છે: શિવપુરી, બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી. આ બંને શિવલિંગો ભાવિક ભક્તોને ઈચ્છિત ફળ આપનારા અને મોક્ષદાયી છે. હવે સાંભળીએ હિમાલય પર આવેલા શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય. નગાધિરાજ હિમાલય પર આવેલ શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય અનોખું છે. તે સર્વ પાપનો નાશ કરનાર અને મોક્ષ આપનાર છે. શ્રી વિષ્ણુના 2 અવતાર થયા, નર અને નારાયણ, ને તેમણે બદ્રિકાશ્રમમાં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો આપ સ્વયં પોતાને સ્વરૂપે પૂજન માટે આ સ્થળે જ વસો. આથી ભગવાન શંકર પ્રસન્ન ચિત્તે હિમના સ્થાનરૂપ કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વસી રહ્યા. આ 5મું જ્યોતિર્લિંગ ગણાય છે. આ મંદિર મંદાકિની નદીના તટે આવેલું છે. અહીંનું શિવલિંગ કંડાર્યા વિનાનું એક શિલા સ્વરૂપે છે. ગિરિરાજ હિમાલયમાં પંચકેદાર કહેવાય છે, કારણ કે મહેશ રૂપધારી મહાદેવજીના જુદા જુદા અંગો અહીં પ્રતિષ્ઠિત થયા છે. પ્રથમ કેદારનાથમાં પૃષ્ઠભાગ અને મસ્તક છે. બીજા કેદાર મદ મહેશ્વરમાં નાભી છે. ત્રીજા કેદાર તુંગનાથમાં હાથ છે. ચોથા કેદાર રુદ્રનાથમાં મુખારવિંદ છે અને 5મા કેદાર કલ્પેશ્વરમાં જટા છે. અહીં કેદારનાથમાં શિવજીનું સાનિધ્ય રહેલું છે. હવે સાંભળીએ
છઠ્ઠું જ્યોતિર્લિંગ શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગનું મહાત્મા. સહ્યાદ્રી પર્વતોની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે શ્રી ભીમશંકર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે. ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કરી અહીં આરામ લીધો હતો. તે સમયે અહીં ભીમક નામનો રાજા તપસ્યા કરતો હતો. તેના પર પ્રસન્ન થઈ શિવે તેને દર્શન આપ્યા અને તેની ઈચ્છા અનુસાર ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન થયા. ભીમશંકર જ્યોતિર્લિંગ વિશે બીજી કથા એવી પણ છે કે અહીં સુતીક્ષ્ણ નામે રાજા થઈ ગયો. તે અગસ્ત્ય ઋષિનો શિષ્ય હતો. કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ઘણો બળવાન હતો. તેણે સુતીક્ષ્ણને હાર આપી હતી. સુતીક્ષ્ણે ભગવાન શિવની આરાધના કરી. શિવે તેને વિરાટ સ્વરૂપે દર્શન આપી ભીમાસુરનો ધ્વંસ કર્યો. રાજાની પ્રાર્થનાથી ભગવાન શંકર ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. ભીમાસુરનો ભગવાને સંહાર કર્યો, તેથી તે ભીમશંકર કહેવાયા. આ સ્થળ ગૌહતી પાસે આવેલ છે અને બીજું સ્થાનક નૈનીતાલ પાસે પણ બતાવાય છે. સાતમું જ્યોતિર્લિંગ શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ શ્રી વિશ્વેશ્વર. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય અતિ ઉત્તમ અને કલ્યાણકારી છે. કાશી નગરી શિવજીનું ગોપ્ય ક્ષેત્ર ગણાય છે. અહીં શિવનું જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન થયું છે. આ મહાપવિત્ર કાશી ક્ષેત્રમાં સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લોકો મૃત્યુ પામે તો સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ ગતિને પામે છે. સ્ત્રીઓ માટે પણ એવું જ છે. કોઈ પણ સ્ત્રીને અવશ્ય મોક્ષ મળે છે. આ ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે. જેમ ધર્મનો સાર સત્ય છે, મોક્ષનો સમતા છે, તેમજ સર્વ તીર્થ ક્ષેત્રોનો સાર અવિમુક્ત કાશી તીર્થ છે. જે ભાવિક મનુષ્ય શુદ્ધ ભાવનાથી કાશી ક્ષેત્રમાં જઈ ગંગા સ્નાન કરે છે, તેના ક્રિયમાણ અને સંચિત કર્મનો લય થાય છે. આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામેલાને પુનર્જન્મ થતો નથી. શ્રી કાશી વિશ્વનાથનું મહાત્મ્ય સાંભળનાર પણ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે. અહીં શ્રી વિશ્વેશ્વર ભગવાન વિરાજે છે. કાશીપુરનો કદી લય થતો નથી, કારણ કે શિવજી તેને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી રાખે છે. મુક્તિપુરી કાશીને શિવની રાજધાની નગરી કહેવામાં આવે છે. રિપુંજયાને દિવોદાસ રાજાનો આશુતોષે પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું અને કાશીમાં પધારી નિવાસ કર્યો હતો. ત્યારથી ભગવાન આશુતોષ જ્યોતિર્લિંગ સ્વરૂપે કાશીમાં બિરાજ સ્થિર થયા છે. હવે સાંભળીએ આઠમું જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા. નાસિક નજીક આવેલા ત્ર્યંબકેશ્વર તીર્થ પાસે બ્રહ્મગીરી પર્વત છે. આ પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે. ઉત્તરમાં ભગીરથે ગંગાનું અવતરણ કર્યું અને દક્ષિણમાં ગૌતમ ઋષિએ ગોદાવરીનું અવતરણ કર્યું. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં 3 લિંગો વિદ્યમાન છે. આ ત્રણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક ગણાય છે. તેથી ત્ર્યંબકેશ્વર તરીકે પ્રખ્યાત પામ્યું છે. શિવજી પાસે ગૌતમે ગંગાની માગણી કરી. શિવજીની ઈચ્છા અનુસાર ગંગાજળ સ્ત્રી રૂપે પ્રગટ થયું. શિવે તેમને આજ્ઞા કરી કે હે દેવી, તમે ગૌતમ મુનિને પવિત્ર કરો અને પછી 28મો વૈવસ્વ મનુ થાય અને જ્યાં સુધી કલિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં રહેવાનું. તમારું મહાત્મ્ય અભિવૃદ્ધિને પામશે. દેવો તથા ગૌતમ મુનિએ બંનેએ રહેવા માટે પ્રાર્થના કરી. ત્યારે શંકર તથા લોકમાતા ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા. એ જ ગંગા ગોમતી કહેવાયા અને એ જ શિવલિંગ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાત થયું. જે 8મું જ્યોતિર્લિંગ ગણાય છે. તેનું પૂજન કલ્યાણકારી છે. ત્યાર પછી 9મું જ્યોતિર્લિંગ શ્રી વૈદ્યનાથ બૈજનાથ જ્યોતિર્લિંગ. દક્ષિણ ભારતમાં આંધ્ર રાજ્યમાં પરલી વૈજનાથ નામે નગર આવેલું છે. રાવણે કઠોર તપ કરી શંકરને પ્રસન્ન કર્યા. રાવણે 2 હાથ જોડી કહ્યું કે હે દેવેશ્વર, મારી ઈચ્છા આપને લંકા લઈ જવાની છે, માટે આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજીએ કહ્યું કે હું ત્યાં નહીં આવું, પણ આ શિવલિંગ ઉત્તમ સારવાળું હોવાથી તેને તું ત્યાં લઈ જા. તેને જો તું ભૂમિ ઉપર મૂકીશ તો તે ત્યાં જ સ્થિર થઈ જશે.
રાવણ શિવલિંગ લઈ લંકા જવા રવાના થયો, પરંતુ માર્ગમાં તેને શિવજીની માયાને લીધે લઘુશંકાની ઈચ્છા થઈ. માર્ગમાં તેણે ગોવાળિયાને જોયો. તેણે પોતાની પાસેનું શિવલિંગ રાખવા આપ્યું, પરંતુ આ ગોવાળિયો શિવલિંગના ભારથી અકળાઈ ઉઠ્યો અને તેણે શિવલિંગને ભૂમિ પર મૂકી દીધું. આથી એ જ સ્થળે શિવલિંગ સ્થિર થઈ ગયું. પેલો ગોવાળિયો તો ત્યાંથી નાસી ગયો. રાવણે આવીને જોયું તો શિવલિંગ જમીન પર હતું. ઉપાડવા માટે તેણે અથાગ પ્રયત્નો કર્યા, પણ તેની કારી ફાવી નહીં. એ શિવલિંગ શ્રી વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ નામે ત્રણેય ભુવનમાં પ્રસિદ્ધ થયું. આ શિવલિંગ 9મું જ્યોતિર્લિંગ ગણાય છે. ત્યાર પછી 10મું જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ. સૌરાષ્ટ્રમાં દ્વારકાથી બેટ તરફ જતા શ્રી નાગેશ્વરનું મંદિર આવે છે. સુપ્રીમ નામે વૈશ્ય ભક્ત હતો. તેણે શિવને પ્રાર્થના કરી કે હે દેવ, આ દુષ્ટ દારૂક રાક્ષસથી મારી રક્ષા કરો. વૈશ્યની પ્રાર્થના સાંભળી ભગવાન શંકર જમીનના પોલાણમાંથી 4 દરવાજાવાળા ભવ્ય મંદિર સહિત પ્રગટ થયા. વૈશ્યએ હર્ષ વિભોર બની પૂજન કર્યું. શંકરે પ્રસન્ન થઈ તેને પશુપતાસ્ત્ર નામનું અસ્ત્ર આપ્યું. શંકરે આ દારૂકા વનને વરદાન આપ્યું કે આ વનમાં સર્વકાળ વર્ણોના ધર્મો રહો અને મુનિઓ વાસ કરો. અહીં રાક્ષસો વસતા હતા. દારૂકા રાક્ષસી પાર્વતીની ભક્ત હતી. તેણે પોતાના રક્ષા કરવા વિનંતી કરી. પાર્વતીની ઈચ્છા જાણી શંકરે કહ્યું કે હે ઉમે, હું ભક્તોનું રક્ષણ કરવા આ વનમાં રહીશ. પોતાના વર્ણ ધર્મમાં રહેલો જે મનુષ્ય અહીં મારું પ્રેમપૂર્વક દર્શન કરશે તે ચક્રવર્તી રાજા થશે. શિવ પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યા. એ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવજી નાગેશ્વર નામે અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા. આ 10મું જ્યોતિર્લિંગ ગણાય છે. ત્યાર પછી આવે છે 11મું જ્યોતિર્લિંગ શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ. દક્ષિણ ભારતમાં સુવિખ્યાત શિવ મંદિર રામેશ્વરના જ્યોતિર્લિંગનું છે. શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ગંગાજળ ચડાવવાનું મહાત્મ્ય ઘણું છે. ભગવાન શ્રીરામે વેળુની લિંગ મૂર્તિ બનાવી શિવનું પૂજન કર્યું હતું. શિવજીએ પ્રસન્ન થઈ લંકા વિજય માટે વરદાન આપ્યું હતું. શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાર્થનાથી શિવજી અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજ્યા હતા. ભગવાન શ્રીરામે રાવણ સાથેના યુદ્ધમાં પોતાનો વિજય થાય એવી ઈચ્છા વ્યક્ત કરી. તેથી મહેશ્વરે કહ્યું કે હે રામ, તમારો સર્વત્ર જય થાઓ. શ્રી રામે પુનઃ શિવને પ્રાર્થના કરી કે હે સ્વામી, લોકોના કલ્યાણથી આપ અહીં જ વિરાજો. આથી શિવ લિંગરૂપ થઈ ગયા અને શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા. આ 11મું જ્યોતિર્લિંગ ગણાય છે. હવે સાંભળીએ 12મું જ્યોતિર્લિંગનો મહિમા. શ્રી ઘુષ્મેશ્વર ધુનેશ્વર જ્યોતિર્લિંગ. મધ્યપ્રદેશમાં દૌલતાબાદ સ્ટેશનથી 12 માઇલ દૂર વેરુલ ગામ નજીક ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગના પ્રાદુર્ભાવની કથા એવી છે કે પ્રાચીન સમયમાં આ પવિત્ર સ્થળે સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. તેમને નિઃસંતાનપણાનું દુઃખ હતું. સુદેહાની સંમતિથી તેના પતિએ સુદેહાની નાની બહેન ઘુષ્મા સાથે લગ્ન કર્યા. શિવની કૃપાથી ઘુષ્માએ પુત્રને જન્મ આપ્યો. સુદેહાએ ઈર્ષ્યાને લીધે પુત્રને મારી નાખ્યો અને તેના ટુકડા સરોવરમાં નાખી દીધા. ઘુષ્મા શિવનો મહિમા જાણતી હતી, તેથી તે જરા પણ વ્યથિત થઈ નહીં. એક દિવસ તેણે પુત્રને સરોવર કાંઠે જોયો. શિવે પ્રસન્ન થઈ પોતાના પુત્રને સજીવન કર્યો હતો. એ જ વખતે ત્યાં શિવ પ્રગટ થયા. જ્યોતિ સ્વરૂપ મહેશ્વરે સંતુષ્ટ થઈ એને વરદાન માગવા કહ્યું. ઘુષ્માએ કહ્યું કે હે દેવેશ્વર, આપ પ્રસન્ન થયા હો તો આ સ્થળે મારા નામે વાસ કરો. આથી શિવજી લિંગરૂપ થઈ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા, જે 12મું જ્યોતિર્લિંગ ગણાય છે. ઘુષ્માએ મોટી બહેન સુદેહાને ઉદારતાપૂર્વક ક્ષમા આપી. ભગવાન શંકર ભક્ત વત્સલ્ય છે, ભક્તો પર પ્રેમ રાખનારા છે. જે મનુષ્ય ઉપરયુક્ત 12 જ્યોતિર્લિંગોની કથાનો પાઠ કરે અથવા શ્રવણ કરે તે સર્વ પાપોથી છૂટી જાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. મિત્રો, આશા રાખું છું 12 જ્યોતિર્લિંગનું મહત્વનો આ વિડીયો આપને સાંભળવો જરૂર ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરી
આવા જ વિડીયો સાંભળવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું આવી જ ધાર્મિક વાર્તાઓ સાથે, આવા જ શિવજીની મહિમા દર્શાવતા વિડીયો સાથે. જય ભોલેનાથ.